સૌથી પહેલા આપણે વાત કરીશું કેરી મિનેટીએ થોડા સમય પહેલા જ કરણ જોહરના શો કોફી વિથ કરણનો એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો. આ બાબતે કરણ જોહરે કાનૂની પગલાં લેતા કેરીને તે વિડીયો પ્રાઇવેટ કરવો પડ્યો હતો. હવે તેના નવા સ્ટ્રીટ ફૂડ રોસ્ટ વિડીયોમાં કેરીએ કેટલીક ટિપ્પણીઓ કરી છે, જેમ કે હું કંઈ નહીં બોલું, નહીંતર તમે મારા પર કેસ કરી દેશો અને મારી કોર્ટની તારીખ આવી ગઈ છે. આ વાક્યો સીધા કરણ જોહર સાથેને વિવાદ તરફ ઇશારો કરે છે. હવે વાત કરીશું ધ્રુવ રાઠી અને રબારી સમાજની ખોટી માહિતી. ધ્રુવ રાઠીએ તેના એક વિડીયોમાં દાવો કર્યો હતો કે રબારી સમાજના લોકો મુસ્લિમ છે અને તેમ છતાં ગાયોની સેવા કરે છે. આ માહિતી તદ્દન ખોટી હતી, કારણ કે રબારી સમાજ હિન્દુ ધર્મનો એક ગૌરવશાળી હિસ્સો છે અને વર્ષોથી ગૌ સેવા સાથે જોડાયેલો છે. સોશિયલ મીડિયા પર ભારે વિરોધ અને રબારી સમાજની લાગણી દુભાતા ધ્રુવ રાઠીએ અંતે તે ક્લિપ વિડીયોમાંથી કાઢી નાખવી પડી છે. હવે વાત કરીશું એક લાઈવ લેક્ચર દરમિયાન ફિઝિક્સ વાળા એક શિક્ષકે કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમુદાય વિશે વાંધાજનક અને જાતિવાદ ટિપ્પણી કરી હતી. આ ક્લિપ વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરિણામે ફિઝિક્સ વાળાએ તાત્કાલિક ધોરણે તે ટીચરને સસ્પેન્ડ કર્યા અને જાહેર માફી મંગાવી. હવે વાત કરીશું રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જોકે સોશિયલ મીડિયા પર લોકો એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે રણવીરની પોતાની પત્ની દીપિકા પાદુકોણે આ ફિલ્મ વિશે હજુ સુધી કોઈ પોસ્ટ કે પ્રશંસા કેમ નથી કરી. આ મુદ્દે દીપિકાને ટ્રોલ કરવામાં આવી રહી છે. સાથે જ ફિલ્મના કન્ટેન્ટને લઈને પણ વિવાદો છે કે તે પ્રોપેગેન્ડા છે કે વાસ્તવિકતા. હવે વાત કરીશું દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની, જેમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. છેલ્લા 3 અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. જે અમેરિકા પોતાની સૈન્ય શક્તિ પર ગર્વ કરતું હતું, તેના સૌથી અત્યાધુનિક ગણાતા F-35 ફાઇટર જેટને ઈરાને તોડી પાડ્યું. એટલું જ નહીં, ઈરાનના સસ્તા ડ્રોને અમેરિકાના કરોડો ડોલરના MQ-9 રિપેર ડ્રોન્સને પણ હવામાં ધ્વસ્ત કરી દીધા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5 દિવસ માટે યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકાના એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઈરાની હુમલા સામે લાચાર સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ટ્રમ્પ હવે શાંતિનો માર્ગ શોધી રહ્યા છે. શું ઈરાન આ શાંતિ પ્રસ્તાવ સ્વીકાર કરશે? હવે આપણે વાત કરીશું હાલના સમયમાં દરિયાઈ માર્ગે વેપાર કરતા દેશો માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે, જેમાં હવે સ્ટેટ ઓફ હોર્મુઝ પસાર કરવા માટે એક જહાજ દીઠ અંદાજે 18 કરોડ 70 લાખ રૂપિયા જેટલો જંગી ટોલ ટેક્સ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ નવાઈની વાત એ છે કે ઈરાને હવે અમેરિકન ડોલરમાં પેમેન્ટ લેવાનો ઇનકાર કરી દીધો છે. જો કોઈ જહાજે આ માર્ગ પસાર કરવો હોય તો તેમને હવે ચીની કરન્સી યુઆન અથવા ઈરાની ચલણમાં જ ટેક્સ ચૂકવવો પડશે. ઈરાનનો આ નિર્ણય સીધો અમેરિકન ડોલરના વર્ચસ્વને પડકારવા માટે લેવામાં આવ્યો હોય તેમ જણાય છે. આ ભારે ટેક્સની અસર સામાન્ય જનતાના ખીચ્ચા પર પણ પડશે. આના કારણે ક્રૂડ ઓઇલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની અસર શ્રીલંકા જેવા દેશોમાં અત્યારથી જ જોવા મળી રહી છે. ભારત સહિત દુનિયાભરના જહાજો જે અત્યારે ત્યાં ફસાયેલા છે તેમના માટે એક ગંભીર પરિસ્થિતિ છે. હવે આપણે વાત કરીશું અત્યારે ટેકનોલોજીની દુનિયામાંથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે વર્ષ 2024માં નવો સ્માર્ટફોન, લેપટોપ કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. નિષ્ણાંતોના મતે આવનારા સમયમાં સ્માર્ટફોનની કિંમતમાં 20 થી 25,000 રૂપિયા સુધીનો ખૂબ મોટો ઉછાળો જોવા મળી શકે છે. iPhone 17 સિરીઝ હોય કે એન્ડ્રોઇડના પ્રીમિયમ ફોન, દરેકની કિંમતો આસમાને પહોંચવાની શક્યતા છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ છે AI. અત્યારે ગૂગલ, મેટા અને OpenAI જેવી મોટી કંપનીઓ હજારોની સંખ્યામાં રેમ અને સ્ટોરેજ ચિપ્સનો ઓર્ડર આપી રહી છે, જેના કારણે માર્કેટમાં સપ્લાય ઓછી થઈ ગઈ છે અને ડિમાન્ડ વધી ગઈ છે. સેમસંગ અને માઇક્રોન જેવી કંપનીઓ હવે સર્વર માટે રેમ બનાવી રહી છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે વપરાતા લેપટોપ અને મોબાઈલ મોંઘા થઈ રહ્યા છે. માત્ર ફોન જ નહીં પણ ટીવી, પ્રિન્ટર અને ગેમિંગ કન્સોલના ભાવ પણ વધવાના છે. બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર ફરી એકવાર ધમાકો કરવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ ભૂત બંગલા અત્યારે જોરદાર ચર્ચામાં છે અને આજે આ ફિલ્મનું નવું ગીત તું હી દિસદા રિલીઝ થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની આ હોરર કોમેડી ફિલ્મ 10 તારીખે સિનેમાઘરોમાં દસ્તક દેવા જઈ રહી છે. ભૂલ ભૂલૈયા જેવો જ આ ફિલ્મમાં ડર અને હાસ્યનો અનોખો સંગમ જોવા મળશે. હવે વાત કરીશું ભારતના ફેમસ યુટ્યુબર મિસ્ટર ઇન્ડિયન હેકર વિશે. આજે તેમના માટે અને તેમની ટાઇટેનિયમ આર્મી માટે ખૂબ જ ગર્વનો દિવસ છે, કારણ કે તેમની ચેનલ પર 50 મિલિયન એટલે કે 5 કરોડ સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થયા છે. આ ખુશીના અવસરે દિલરાજભાઈએ જણાવ્યું કે જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારે તેમનો કોઈ મિત્ર નહોતો, પણ આજે તમારી મહેનત અને પ્રેમને કારણે તેમની પાસે 5 કરોડ મિત્રોનો પરિવાર છે. ભલે અત્યારે ટીમમાં થોડા આંતરિક વિવાદો ચાલી રહ્યા છે, પણ આ મોટી સફળતાને તેમણે રસ્તામાં જ કેક કાપીને સેલિબ્રેટ કરી હતી. આ સાથે જ તેમણે સમાજ સેવા માટે 100 કિલો મીઠાઈ વેચવાનું, અનાથ આશ્રમમાં મદદ કરવાનું અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનું પણ નક્કી કર્યું છે. યુટ્યુબ કમ્યુનિટી માટે એક ઐતિહાસિક પળ છે.